હું ડોક્ટર કમલેશ વેદન સ્પેશિયાલિટી હોસ્પિટલ કુબેરબાગ મુવા આજ રોજ એનએસસીપી દ્વારા સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ દ્વારા આયોજિત નિદાન કેમ્પનું આયોજન કરેલું હતું, જેમાં બાળરોગ વિભાગ નિષ્ણાત, ફિઝિશિયન વિભાગ, દાંતના વિભાગ, ગાયનેકોલોજીસ્ટ વિભાગ અને ચામડીના વિભાગનું આયોજન કરેલું હતું. જેમાં મેં ચામડીના વિશે આપણે આજે ચોમાસાની ઋતુમાં ચામડીના રોગોથી બચવા માટે શું ટાળવું જોઈએ, શું કરવું જોઈએ એની સલાહ આપેલી છે. વરસાદની ઋતુમાં ખુલ્લા પગે ન ચાલવું એ ટાળવું જોઈએ એની સલાહ આપેલી છે. ભેજવાળા કપડા ન પહેરવા જોઈએ એ બી આપણે આજે માર્ગદર્શન આપ્યું છે દર્દીઓને. પછી એક સંદેશ મેં એ આપ્યો છે કે ખાલી સારવારથી મટતો નથી, ચામડીના રોગો ખાલી સારવારથી નથી મટતા. સૌથી પહેલા એનું પ્રોપર નિદાન કરવું જરૂરી છે અને પછી એની સારવાર તમે જો કરો તો એ પ્રોટોકોલ સાચો પ્રોટોકોલ કહેવાતો હોય છે. બરોબર, ખાલી સારવારથી તમને ચામડીના કોઈ બી રોગ મટતા નથી. બરોબર, જળબુરમાંથી મટાવવા માટે પહેલા એમનું નિદાન કરવું જરૂરી છે અને પછી જ એમની સારવાર શક્ય બનતી હોય છે. બરોબર, થેન્ક યુ. હું ડોક્ટર સાગર નેનવાણી, મેન્ટલ સર્જન, અમદાવાદ. અત્યારે આજે પ્રાથમિક સોસાયટી પાસે સમાવલમાં ફ્રી નિદાન કેમ્પ કે જેમાં 3, 4, 5 જેટલા અલગ અલગ ફિલ્ડના ડોક્ટર્સો ભેગા થઈને ફ્રી નિદાન કેમ્પનું આયોજન કરેલ છે. આ બધી ફ્રી કેમ્પનું આયોજન એક તો સરદાર પટેલ સ્નાતક મિત્ર મંડળ મહુવા, ગુજરાત એઇડ કન્સલ્ટ સોસાયટીના હસ્તે છે અને 4-5 ડોક્ટરો કે જે અલગ અલગ સ્પેશિયાલિટીના તાવ, શરદી, દાંતના ડોક્ટર, બાળકોના ડોક્ટર અત્યારે ઉપસ્થિત છે અને ઘણા લોકોએ અહીંયા કેમ્પનો લાભ લીધો છે.